તો સુરત જિલ્લામાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે ઉપરવાસમાં ભારે વરસાદથી કીમ નદી હાલ બે કાંઠે વહી રહી છે। માંગરોળના શેઢી ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ। સ્થાનિક લોકોને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે। દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કીમ નદીનું અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઉપરવાસમાં પડી રહેલો ભારે વરસાદ જેને કારણે કીમ નદીમાં અત્યારે ઘોડાપૂર આવ્યું છે। નદી બે કાંઠે વહી રહી છે। માંગરોળના શેઢી ગામનો બ્રિજ એ આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બ્રિજ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર બંધ થઈ ચૂક્યો છે। સંપૂર્ણપણે અહીંથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે। સ્થાનિક લોકોને નદી કિનારે ન જવાની પણ સૂચના આપવામાં આવી છે। દ્રશ્યમાં જોઈ શકાય છે જે રીતે કીમ નદીનું આ રૌદ્ર સ્વરૂપ છે ત્યારે સાવચેતીના પગલાને ધ્યાનમાં રાખી અહીંથી પસાર ન થવાની સલાહ આપવામાં આવી છે। તો સુરતમાં ભારે વરસાદને પગલે અનેક એવા વિસ્તારો છે કે જે જળમગ્ન થઈ ચૂક્યા છે। શહેરમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। લોકોના ઘરોમાં પણ પાણી ભરાયા છે જેને કારણે લોકોની હાલત કફોડી બનવા પામી છે। એનડીઆરએફની ટીમો દ્વારા સ્થળાંતરની કામગીરી પણ કરવામાં આવી રહી છે। પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે। સચિવ અને પોલીસ કમિશનરે વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી। તો સુરતમાં જે પ્રકારની આ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે ત્યારે તંત્ર પણ સતત રાહત બચાવ અને રેસ્ક્યુની કામગીરીમાં જોતરાયું છે। ત્યારે લોકોના ઘર સુધી પાણી ભરાયા છે। જે લોકોની ઘર વખરી પાણીમાં તણાઈ ચૂકી છે એ તમામ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે રબર બોટના માધ્યમથી એનડીઆરએફની ટીમ દ્વારા લોકોને સ્થળાંતરિત કરવામાં આવી રહ્યા છે। પાણી ભરાવાને કારણે અનેક એવા વિસ્તારો છે કે જ્યાં લોકો મુશ્કેલીમાં મુકાઈ શક્યા હતા પરંતુ તુરંત જ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોને બચાવવામાં આવી રહ્યા છે। તો સુરતમાં ઠેર ઠેર ખાડીપુરની તસવીરો સામે આવી છે। અનેક એવા વિસ્તારના લોકો કે જેને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। હાલ વરસાદ નથી છતાં પણ પૂરની સમસ્યા ઠેર ઠેર જોવા મળી રહી છે। ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પણ ખાડી અને પૂરના પાણી ફરી વળ્યા છે। કમર સુધી ખાડીપુરના પાણીના કારણે લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। વૃંદાવન કોમ્પ્લેક્સ અને જાહેર માર્ગ ઉપર ખાડીપુરના પાણી ફરી વળ્યા। ખાડીના પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। રાકેશ, સુરતમાં શું સ્થિતિ છે? વરસાદ ચાલુ છે, કયા કયા વિસ્તારો કે જે સૌથી વધુ પ્રભાવિત છે અને ત્યાં હજુ પાણી ઓસર્યા નથી, અને ખાડીપુરને લઈ અને કયા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત? જે બિલકુલ વાત કરવામાં આવે તો જે સતત 2 દિવસ પડેલા અતિ ભારે વરસાદના કારણે હવે સુરતવાસીઓએ ખાડીપુરની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। મોડી રાતથી અને સવારથી જ વરસાદે વિરામ લઈ લીધો છે પરંતુ હજી સુધી જે ખાડીપુરના પાણી છે તે સંપૂર્ણ રીતે ઓસર્યા નથી અને સૌથી જો વધુ પ્રભાવિત વિસ્તારો હોય તો તે સુરતનો લીંબાયત ઝોન વિસ્તાર છે, સરથાણા ઝોન વિસ્તાર છે અને વરસા ઝોન વિસ્તાર છે। આ તમામ વિસ્તારોની અંદર ગળા ડૂબ ખાડીપુરના પાણી ભરાવાના કારણે અહીં ઘર વખરીનો સામાન તો લોકોનો પાણીમાં તણાયો છે પરંતુ તેની સાથે જનજીવન પણ ભારે પ્રભાવિત થયું છે। તદુપરાંત વાહનો પણ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે જ્યારે વેપારીઓને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જોકે આ વચ્ચે કામગીરી છે તે એસડીઆરએફ, એનડીઆરએફ અને સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા હાથ ધરી દેવામાં આવી છે। મોડી રાતથી જ ખડે પગે છે તે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો છે તે સતત રેસ્ક્યુની કામગીરીમાં જોડાઈ છે અને હમણાં સુધી માત્ર લીંબાયત ઝોનની વાત કરવામાં આવે તો 500થી પણ વધુ જે લોકો છે તેમનું રેસ્ક્યુ છે તે એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને આ તમામ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ જે અસરગ્રસ્તો છે તેઓના માટે ખાસ જે રાહત સામગ્રી એટલે કે ફૂડ પેકેટ છે, દૂધ છે સહિતની વ્યવસ્થાઓ છે તંત્ર તરફથી ઊભી કરવામાં આવી રહી છે અને ઝડપભેર પાણી ઓસરાય તે માટેની જે પ્રયત્ન છે તે કોર્પોરેશન તરફથી કરવામાં આવી રહ્યા છે। સૌથી વધુ જો ખાડીપુરના પાણી ભરાયા હોય તો તે લીંબાયત ઝોન વિસ્તાર છે। આ વખતે રેકોર્ડ બ્રેક વરસાદ પડવાના કારણે છે તે ખાડીપુરની જે સમસ્યા ઉદ્ભવી છે તેને હમણાં સુધીનો સૌથી મોટો રેકોર્ડ છે તે તોડ્યો છે કારણ કે વર્ષ 1941ની અંદર આવેલા અતિ ભારે વરસાદના કારણે સુરતમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને તેના કારણે ખાડીપુર આવ્યું હતું। જોકે આ વર્ષે 18.92 ઇંચ વરસાદ માત્ર સુરત શહેરની અંદર એક જ દિવસની અંદર નોંધાતા આ ફાટ્યું હતું અને તેના કારણે સમગ્ર સુરતવાસીઓએ જળબંબાકારની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે હાલ તો ધીરે ધીરે જ્યારે વરસાદે વિરામ લીધો છે ત્યારે જ્યાં પાણી ઓસરવાની શરૂઆત થઈ રહી છે ત્યાં કોર્પોરેશનની ટીમ હાથ
હાલ જે છે તે રાહત કામગીરી અને સાફ સફાઈની કામગીરીમાં જોડાઈ ગયું છે. જી જી બિલકુલ રાકેશ, જાણકારી બદલ આભાર. તો સુરતમાં ભારે વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા છે. લિંબાયત તરફ જતા રસ્તાઓ અત્યારે પાણીમાં ગરકાવ થયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનો અટવાયા. સિટી બસ અને ટ્રક બંધ પડતા રસ્તો બંધ થયો. રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન ઠપ થયું છે. સુરતના દ્રશ્યો તમે જોઈ શકો છો કે લિંબાયત તરફ જતો જે રસ્તો છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા. સિટી બસ અને ટ્રક બંધ પડતા રસ્તો બંધ થયો. રસ્તા ઉપર પાણી ભરાતા જનજીવન ઠપ થવા પામ્યું છે. તો સુરતમાં વરસાદને લીધે જળબંબાકારની સ્થિતિ. પોદાર માર્કેટમાં બેઝમેન્ટમાં પાણી ભરાયા. 200 કરતા પણ વધુ દુકાનોમાં પાણી ભરાયા છે. વરસાદ બંધ થયો છતાં પાણીના નિકાલની કોઈ જે વ્યવસ્થા છે તે હજી સુધી નથી થઈ. પાણી ઓસર્યા પણ નથી. કોર્પોરેશનમાં જાણ કરી છે છતાં પણ કોઈ નિરાકરણ ના આવ્યા હોવાનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. ગઈકાલે પોદાર માર્કેટ પાણીમાં ગરકાવ થઈ હતી. રેલવેની કામગીરીને કારણે ગટરના પાણી જે છે તે ગટરમાં ન જઈ શક્યા અને સમગ્ર વિસ્તારમાં ફરી વળ્યા હતા. ગટર લાઇન ઉપર પતરા મારી દેતા ડ્રેનેજ લાઇન બંધ થઈ ચૂકી હતી, જેને કારણે આ સ્થિતિ. वो आधी आधी डूब गई है, मतलब माल पूरा ही खराब हो गया है. कितने का नुकसान है लगभग? 200 करोड़ के आसपास नुकसान होगा सर. कितनी दुकानें डूबी होंगी? 201 दुकान है सब मिलके 2 माले की, और 200 दुकान है उसका सभी माल है वो पूरा खराब हो गया सर. क्या लग रहा है कब तक ये पानी निकलेगा? क्या पानी तो कैसे निकलेगा सर? हमारे पास 2 मशीन है वो हमने चालू किया है. म्यूनसिपालिटी को कॉल किया, म्यूनसिपालिटी ने मना कर दिया कि वो हमारे सिचुएशन में कुछ आता नहीं है. तो म्यूनसिपालिटी हमारे पास वेरा लेने के लिए आती है, लेकिन उसके पास संसाधन है, लेकिन हमारा जो पानी है वो निकालने के लिए कुछ हमें प्रोवाइड किया ही नहीं है. देख रहे हैं कि जो पूरा का पूरा जो पोदार मार्केट है उसका जो बेस ग्राउंड है वो पूरे का पूरा पानी में भर गया है. पुनः पानी दुकानें हैं यहाँ पर? कम से कम नीचे जो, और पहले हमारे पर कम से कम 200 दुकान तो हो गई. अच्छा, कितने का नुकसान हुआ है अभी तक? समझो तो 200 करोड़ के आसपास होगा. पानी तो निकालने का जो सोसाइटी का जो कंप्रेसर है वो तो शुरू कर दिया है, लेकिन जो म्यूनसिपालिटी से आना चाहिए वो अभी तक कोई मिला नहीं है. તો સુરતની આ સ્થિતિ છે. હજુ પણ પાણી ઓસર્યા નથી. દ્રશ્યમાં જોઈ શકાય છે ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો તો માત્ર તેના જે બોર્ડ છે તે દેખાઈ રહ્યા છે. દુકાનો દેખાતી જ નથી. તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. આક્ષેપ એવો છે દુકાનદારોનો, આસપાસના વિસ્તારના લોકોનો, કે અહીં જે રેલવેનું કામ ચાલી રહ્યું છે તેને કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. કોર્પોરેશનમાં અંગે રજૂઆત કરી છતાં પણ કોર્પોરેશન તરફથી કોઈ સારો પ્રતિસાદ મળ્યો નથી. કોર્પોરેશન જોવા સુદ્ધા આવ્યું નથી. પાણી નિકાલની વ્યવસ્થા સુદ્ધા પણ કરવામાં કોર્પોરેશનને રસ નથી.